જાડેજા રાજવંશ કચ્છનો એ રાજવંશ જેનું શાસન કચ્છ ઉપર લગભગ 1500 વર્ષ સુધી રહ્યું. જાડેજા વંશ અને કચ્છ એ એકબીજાના પૂરકો છે. કદાચ એક વગર બીજાની કલ્પના કરવી પણ શક્ય નથી. કચ્છના સ્થાપત્યો આઈના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ, તેરાનો કિલ્લો, કંથકોટનો કિલ્લો, લખપતનો કિલ્લો, ભુજની છતરડીઓ, લાખા ફુલાણીની છતરડીઓ અને મંદિરોની વાત કરીએ તો માતાના મઢનું આશાપુરા મંદિર, કેરાનો 1000 વર્ષ જૂનો શિવ મંદિર, પૂર્ણેશ્વરનો મંદિર, જોગણી નારનો મંદિર, આવા અનેક જૂના મંદિરો અને દરગાહની વાત કરીએ તો રણના હાજીપીર, મુન્દ્રાના શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈહ અને ભુજમાં મહમદ પનાની દરગાહ અને લાલશાહ બુરાનશાહની દરગાહ અને ફતેહ મહમદ નોજીર. આ બધા જ ઐતિહાસિક સ્થાપત્યોના મૂળ જાડેજા વંશ સાથે સંકળાયેલા છે અને કચ્છની લગભગ 30% થી વધુ પ્રજાના મૂળ સમા રાજપૂતોના આ જાડેજા વંશ સાથે સંકળાયેલા છે. જેમાંથી જાડેજા, સમા, નોતિયાર, હિંગોરા, કક્કલ, મંદરા, જખરા, રાયમા, રાવમા, જુણેજા, જહેજા, પલેજા, ઓઢેજા, સમેજા, આલા, હાથી, કેર, ગજણ, દેદા, આમર, અબડા, સાંધાણી, ભીમાણી, ભાણાણી, રેલડિયા અને ઉસ્તિયા આ બધી જાતિના પૂર્વજો સમા રાજપૂતો હતા. હવે આટલી બધી માહિતી એક જ વિડીયોમાં આપવી શક્ય નથી, એટલે અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કારવા એ કચ્છ, એક વિડીયો સિરીઝ જેમાં અમે 9મી સદીથી શરૂઆત કરીને 2024 સુધી એક પ્રોપર ટાઈમલાઈન સાથે આપણે કચ્છનો ઇતિહાસ ઉપર વિડીયો બનાવીશું અને આ વિડીયો જોવા માટે અમને ફોલો કરી લો.